કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર શરૂઆત કરીએ તો વિજ્ઞાન વિષયની શરૂઆત આપણે છેલ્લા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ચેપ્ટર 1 ભણીએ છીએ તો ચેપ્ટર 1 છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો એની આપણે કેટલીક પ્રાથમિક માહિતી અને પ્રસ્તાવના લેક્ચરની અંદર કરેલી। તો હવે આપણે થોડી પાકથી શરૂઆત કરીએ તો પાઠનું હેડિંગ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ શીખવાનું છે, એક તો પાકનું ઉત્પાદન અને પછી કઈ રીતે વ્યવસ્થાપન કરવું, એટલે કે ખેતરની અંદરથી પાકની શરૂઆત કરી અને લણણી કરી સંગ્રહ કરવો અને એ સંગ્રહ કરી પછી પાકને વ્યવસ્થિત સંગ્રહ કર્યા પછી એને કઈ રીતે ક્યાં બજારમાં વેચવો, એ બધી જ બાબતોનો સમાવેશ આ ચેપ્ટરની અંદર થાય છે। તો આપણે શરૂઆત કરીએ પાક ઉત્પાદન વ્યવસ્થાપનની। તો સૌપ્રથમ આજનો ટોપિક છે પાક એટલે શું। તો એવો પ્રશ્ન આપણને થાય કે પાક કોને કહેવાય? તો પાકને ઇંગ્લિશમાં આપણે ક્રોપ કહીએ। તો પાક એટલે શું? તો એક જ સાથે વનસ્પતિને ઉગાડવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? તો પાક કહીએ છીએ। એટલે એક જ પ્રકારની વનસ્પતિનું આપણે ઉત્પાદન કરવા માટે જે કામ કરીએ છીએ જેને આપણે પાક કહીએ છીએ। એટલે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉછેરવામાં આવે અને એની અંદરથી આપણને ઉત્પાદન લેવામાં આવે જેને આપણે પાક અથવા ક્રોપ કહીએ છીએ। તો પાકની વાત કરી દઈએ। હવે આપણા ભારત દેશની અંદર આપણે વાત કરી ચૂકેલા કે ભારત દેશની આબોહવામાં ખૂબ જ વિવિધતા છે। દરેક સ્થળનું દરેક જુદી જુદી જગ્યાનું તાપમાન જુદું છે, વરસાદ જુદો છે અને ભેજ પણ જુદો છે। એટલે પાક પણ બધી જગ્યાએ જુદા જુદા પ્રકારના પાક લેવામાં આવે છે। તો એ આપણે પ્રસ્તાવનામાં ચર્ચા કરેલા કે ગુજરાતમાં કયા પાક થાય છે, રાજસ્થાનમાં વધુમાં વધુ કયા પાક સારા થાય છે, દક્ષિણ ભાગની અંદર, ત્યાર પછી પૂર્વની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર, આ બધી જગ્યાએ પાક કેવા અલગ અલગ પ્રકારના પાક આપણને જોવા મળે છે। કેમ કે દરેક જગ્યાની ભૂમિ પણ અલગ છે, જમીનોના પણ પ્રકાર હોય તો રેતાળ જમીન, માટીયાળ જમીન, કાપાળ જમીન, ત્યાર પછી જુદા જુદા પ્રકારના પોષક તત્વ ધરાવતી જુદી જુદી પ્રકારની જમીન આ ભારત દેશની અંદર જુદા જુદા પ્રાંતની અંદર જોવા મળે છે। માટે પાકમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે। પંજાબ જેવા પ્રાંતમાં મબલક ઘઉં પાકે છે, જ્યારે ગુજરાત જેવા પ્રાંતમાં કપાસ અને મગફળીનું વાવેતર સૌથી વધુ થાય છે। આંધ્રપ્રદેશ જેવાની અંદર એરંડાનું સૌથી વધુ વાવેતર થાય છે। રાજસ્થાનની અંદર બાજરાનું વાવેતર સૌથી વધુ જોવા મળે છે। ત્યાર પછી સોયાબીનનું વાવેતર છે તો એ આપણને મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે। કેરળ જેવા જે રાષ્ટ્ર છે ત્યાં નાળિયેરનું ઉત્પાદન સૌથી વધુ, પછી પૂર્વના કેટલાક મેઘાલય, અસમની અંદર ઢોળાવવાળા જગ્યા પર ચા કોફીનું ઉત્પાદન, ત્યાર પછી જમ્મુ કાશ્મીરની અંદર સફરજન છે, કેસરની ખેતી થાય છે, અખરોટ, બદામ આવા ડ્રાયફ્રૂટની ખેતી ત્યાં જોવા મળે છે। એટલે દરેક જગ્યાએ ખેતી જુદી જુદી છે। તો આપણે શરૂઆત કરીએ તો આપણે ભારતની વાત કરીએ તો મૂળભૂત 2 સિઝનમાં ખેતી કરવામાં આવે છે। આમ તો હવે સિંચાઈની વ્યવસ્થાના કારણે 3 સિઝન પણ ખેતી લેવામાં આવે છે, પણ પરંપરાગત ખેતીની આપણે વાત કરીએ તો આપણે શરૂઆતમાં પરંપરાગત ખેતી ભણીએ છીએ, એટલે કે જે જૂની ખેતી છે, મોડર્ન એગ્રીકલ્ચર આપણે ભણતા નથી, કે જૂનું જે પરંપરાગત આપણું જે એગ્રીકલ્ચર છે એના વિશે આપણે શીખવાના છીએ। તો પરંપરાગત પાકના મુખ્ય 2 સિઝન પાકની લેવામાં આવે છે। તો એ 2 સિઝન પ્રમાણે પાકના પ્રકાર પણ પડે। તો 2 પ્રકાર પડે, એક છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક। હવે ખરીફ પાક કોને કહેવાય? તો ખરીફ પાક એટલે એ પાક છે કે જે ચોમાસાની ઋતુની અંદર લેવામાં આવે એ પાકને આપણે ખરીફ પાક કહીએ। એટલે કે જૂન મહિનાથી ચાલુ કરી અને સપ્ટેમ્બર સુધીનો સમય જે છે એ સમયગાળામાં જે પાક ઉછેરવામાં આવે છે જેને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ। તો ફરી એકવાર ખરીફ પાક એટલે શું? તો અત્યારનો જે સિઝન છે, અત્યારે તમે જાણો છો તો કયો મહિનો ચાલે છે? તો જુલાઈ મહિનો ચાલે છે। એટલે જૂનમાં કે જ્યારે વરસાદ પડે, જ્યારે ચોમાસાની ઋતુ છે, વરસાદની ઋતુ છે, આ ઋતુની અંદર પાકને જે ઉછેરવામાં આવે છે એ પાકને આપણે ખરીફ પાક કહીએ। એટલે કે જૂન મહિનામાં વરસાદ પડી અને પછી વાવણી કરી અને સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિના સુધી આપણે પાક લઈએ છીએ। તો આ એક પાક માટેની એક સિઝન થઈ ગઈ જે ચોમાસાની ઋતુ કહીએ આપણે, કે જેની અંદર મુખ્ય વરસાદ, સિંચાઈનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે।
તો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, તો આ ટાઈમમાં સિંચાઈ માટે અલગથી પાણીની જરૂર નથી પડતી અને આપણે વરસાદના સ્ત્રોતનો ઉપયોગ કરી અને સારામાં સારો મબલક પાક લઈ શકીએ છીએ. આ સિઝનને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જૂનથી માંડી અને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીનો જે સમયગાળો છે જેને આપણે ખરીફ પાક કહીએ. તો ખરીફ પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય? તો ચોમાસાની ઋતુમાં કયા કયા પાક લેવામાં આવે? તો ચોમાસાની ઋતુમાં આપણને શું થાય કે કાદવ કીચડવાળા વિસ્તાર, વધુ પડતા પાણી ભરાઈ જાય જેવા વિસ્તાર કે જેની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. તો ડાંગરની ખેતી સમજો કે ચોમાસાની અંદર ડાંગર એવો પાક છે કે જેને સૌથી વધુ પાણીની જરૂર પડે. તો ડાંગરની અંદર ડાંગર પકાવવા માટે, એટલે કે ડાંગર એટલે આપણે ચોખા કહીએ ને, તમને ડાંગર શબ્દ ન સમજાય તો ડાંગરની અંદરથી આપણને ચોખા મળે. તો આપણે ઘેર જે ભાત કે ચોખા ખાઈએ છીએ એ ડાંગરનો પાક છે. તો એની ખેતી ચોમાસાની અંદર સૌથી વધુ કરવામાં આવે, કેમ કે ચોમાસાની અંદર વરસાદનું પ્રમાણ હોય તો વધુ પડતું પાણી હોય જમીનની અંદર, તો ત્યારે તમે ડાંગરની ખેતી કરી શકો. ત્યાર પછી મકાઈની ખેતી. તો મહીસાગર જિલ્લાની અંદર આપણે ગુજરાતની વાત કરીએ તો મકાઈની ખેતી કરવામાં આવે છે ચોમાસાની ઋતુમાં. સોયાબીન છે, મગફળી. સૌરાષ્ટ્રમાં આપણે જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ચોમાસાની ઋતુમાં મગફળીનું અત્યારે વાવણી કરવામાં આવે છે અને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર મબલક પાક મગફળીનો આપણને ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સોયાબીન. તો સોયાબીનનું પણ તમે નામ સાંભળ્યું હશે. એક પ્રકારની કઠોળ વર્ગની વનસ્પતિમાં આપણે એને લઈએ છીએ. તો સોયાબીન એ પ્રોટીનનો સ્ત્રોત છે, સૌથી વધુ પ્રોટીન ધરાવતું એક સ્ત્રોત, તો એને આપણે સોયાબીન કહીએ. તો વિવિધ કઠોળની પણ ખેતી ચોમાસાની ઋતુમાં થાય છે. તો સોયાબીન એક પ્રકારના કઠોળ કે જે પ્રોટીનનો મૂળભૂત સ્ત્રોત છે, તો એની ખેતી આપણે ચોમાસા દરમિયાન કરીએ છીએ. અને ચોમાસા દરમિયાન આપણે જૂનથી માંડીને ઓક્ટોબર મહિના સુધી જે ખેતી કરીએ છીએ તે પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી સિઝનનો પાક કહીએ આપણે તો સિઝન નંબર 2નો પાક એટલે શિયાળાનો પાક. શિયાળાની ઋતુમાં આપણે જે ખેતી કરીએ છીએ તે પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે રવિ પાક એટલે શું? તો શિયાળા દરમિયાન જે પાક ઉત્પન્ન કરવામાં આવે. શિયાળાની સિઝન ક્યાંથી ચાલુ થાય? તો શિયાળાની સિઝન તમે જાણો છો કે ઓક્ટોબર મહિનાથી માર્ચ મહિના સુધી એ શિયાળાની સિઝન હોય. એટલે ઓક્ટોબર મહિનો એટલે દિવાળી પછીના ટાઈમથી અથવા દિવાળીના ટાઈમથી જે ખેતી શરૂઆત થાય તો હોળી સુધી જે ખેતી કરવામાં આવે તો એ ખેતીને આપણે રવિ પાક, તો એ પાકને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. એટલે ઓક્ટોબર મહિનામાં જ્યારે આ પાકનું કામ પૂરું થાય સપ્ટેમ્બર મહિનામાં, ત્યાર પછી 15 દિવસ કે મહિનો ખેતર એમને એમ ખાલી રાખવામાં આવે અને ઓક્ટોબર મહિનામાં નવા જ પાક એટલે રવિ પાકની શરૂઆત થાય અને એ ટાઈમે નવો પાકની રોપણી કરી અને ઓક્ટોબરથી કે જ્યાં સુધી આપણે હોળી આવે, ફાગણ સુદ પૂનમ એટલે હોળી એટલે કે માર્ચ મહિના સુધી આ ખેતી કરવામાં આવે છે, જેને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. હવે રવિ પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે તો એ સમજી લઈએ. તો રવિ પાકની અંદર ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસીનો સમાવેશ. આ ઉપરાંત ઘણા બધા પાક છે, ખાલી આટલા પાક નથી. તો રવિ પાકની અંદર ઘઉંનો સમાવેશ, કપાસનો સમાવેશ પણ રવિ પાકમાં થાય છે. તો કપાસની સિઝન પણ આપણે કહીએ તો એ સિઝન પણ કઈ સિઝન છે? તો રવિ પાકની સિઝન જ છે. તો અહીંયા એરંડાનો સમાવેશ, જેમ કે એરંડિયાનું જે તેલ નીકળે એને આપણે એરંડા કહીએ. આપણા મહેસાણા જિલ્લા તરફ એરંડાની ખેતી સૌથી વધુ જોવા મળે છે. તો એનો પણ સમાવેશ રવિ પાકમાં થાય છે. એની ખેતી પણ આપણે શિયાળાની અંદર કરીએ છીએ. ઘઉંની વાત કરી દઈએ તો ઘઉંનું જે વાવેતર કરવાની વાત છે તો વાવેતર એ ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં થાય છે અને માર્ચ મહિનો આવે ત્યારે ઘઉંની લણણી કરી અને એપ્રિલ મહિનામાં આપણે નવા ઘઉં ભરીએ છીએ. તો એ રવિ પાકની એક ખેતી થઈ. આપણા ગુજરાતનો ભાલ પ્રદેશ જે કહીએ આપણે, એ ભાલ પ્રદેશ એ ઘઉંની ખેતી માટે ખૂબ જ જાણીતો છે, જેને આપણે ભાલિયા ઘઉં કહીએ. તો એ ઘઉંની ખેતી આપણા ગુજરાતની અંદર થાય છે. ત્યાર પછી ઘઉં છે, ચણા, તો કઠોળ કેટલાક ચણા, વટાણા છે, રાઈ, આ બધા જે કરીએ આપણે. તો અહીંયા 3 વસ્તુને એ પણ સમજાવી દઉં કે અનાજ એટલે શું, કઠોળ એટલે શું અને તેલીબિયા એટલે શું. તો આ 3 પ્રકારના પાક છે. તો એની પણ વાત કરીએ એટલે ઘઉં, ચોખા, બાજરી, જવ, જુવાર ને મકાઈ, જેને અનાજના પાક તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર કહી દઉં, ઘઉં, ચોખા, બાજરી, જવ, જુવાર અને મકાઈ, જેને અનાજના પાક કહેવાય. ત્યાર પછી કઠોળ પાક એટલે શું? તો કઠોળનો જે પાક છે એને સિંબી કુળની વનસ્પતિનો પાક કહેવાય, જેની અંદર આપણે ચણા, વાલ, વટાણા, તુવેર, મગફળીનો સમાવેશ એ કઠોળના પાકમાં થાય છે. કઠોળનો પાક કયો? ફરી એકવાર સમજી લો. ચણા, વાલ, વટાણા, તુવેર,
અડદ, ચોળા, મગ, આ બધા કેવા પાક છે? મગફળી, તો એ બધા કઠોળના પાક છે. હવે તેલીબિયા એટલે શું? તો એ પણ સમજવાનું છે. તો તેલીબિયાની ખેતી, તો તેલીબિયા એટલે જેની અંદરથી તેલ નીકળે જે દાણામાંથી, એને આપણે તેલીબિયા કહીએ. તો તેલીબિયામાં કોનો સમાવેશ થાય? તો રાઈ છે. તો રાઈમાંથી આપણે સરસવનું તેલ નીકળે. આપણે રાઈના દાણા જોયા, તો જે સરસવનું તેલ છે એ રાઈમાંથી નીકળે. એટલે ત્યાર પછી અળસીમાંથી પણ તેલ નીકળે, જેને અળસીનું તેલ કહેવામાં આવે. તો જે દાણામાંથી તેલ નીકળે, જે પદાર્થ પાકમાંથી તેલ નીકળે, એને આપણે તેલીબિયા કહીએ. તો તેલીબિયામાં કયા કયા પાકનો સમાવેશ થાય? તો રાઈનો સમાવેશ થાય, અળસીનો સમાવેશ થાય, એરંડા છે. તો એરંડામાંથી એરંડિયું નીકળે. પછી તલ, તો તલના દાણામાંથી તલનું તેલ નીકળે છે. પછી સિંગ દાણામાંથી મગફળીનું તેલ, તો એનો તેલીબિયામાં સમાવેશ થાય છે. તો એ બધા તેલીબિયા કહેવાય. તેલીબિયા પાક, એ તો તેલીબિયા પાક કહીએ આપણે એને. તો આપણે પાક એટલે શું, અને આપણા ભારત દેશની અંદર મુખ્ય 2 સિઝનમાં પાક લેવામાં આવે છે. જો કે હાલની અંદર સિંચાઈની વ્યવસ્થા હોવાથી 3 સિઝન પણ પાક લેવાય છે. એટલે ઉનાળામાં પણ ખેતી થાય છે. તો આપણે અહીંયા વિચારીએ કે માર્ચમાં ખેતી પૂરી થાય પછી જે પરંપરાગત ખેતી હતી, તો માર્ચ મહિનાથી માંડી અને જ્યાં સુધી વરસાદ ના પડે જૂન મહિના સુધી ખેતર ખાલી રહે છે, એ પરંપરાગત ખેતીમાં. પણ હાલની અંદર ઉત્તમ સિંચાઈની વ્યવસ્થા હોવાથી ઉનાળામાં પણ આપણા ખેતરને પાણી સિંચાઈ માટે મળી રહે છે. માટે ઉનાળામાં પણ ત્રીજી સિઝન પણ લઈ શકાય છે. એટલે હાલમાં સિંચાઈ માટે જે કેનાલોની વ્યવસ્થા કરી છે, ત્યાર પછી ટ્યુબવેલ છે, બોર છે, કૂવા છે, કે જેની અંદરથી આપણને સિંચાઈ માટે પાણી ઉનાળાના સિઝનમાં પણ મળી રહે, તો ત્રીજી સિઝન પણ લઈ શકાય છે. તો ત્રીજી સિઝન એટલે ઉનાળુ સિઝન. તો ઘણી બધી જગ્યાએ ઉનાળાની અંદર બાજરીની ખેતી થાય છે, જે ઉનાળુ પાક કહીએ આપણે એને. ત્રીજા નંબરનો પાક કહીએ ઉનાળુ પાક. પણ બધી જગ્યાએ ઉનાળુ પાક શક્ય હોતો નથી. જ્યાં સિંચાઈની વ્યવસ્થા સારી હોય ત્યાં ઉનાળાની અંદર પાક લઈ શકાય. તો આ થઈ ગયો પાક. અને પાકના મુખ્ય 2 પ્રકાર, મુખ્ય 2 ભાગ, ખરીફ પાક અને રવિ પાક. અને ત્રીજા નંબરનો જે પાક મેં તમને કીધો એ ઉનાળુ પાક છે, કે જે ઉનાળાની સિઝનની અંદર લેવામાં આવે છે. તો હવે આપણે ખેતીની શરૂઆત કરીએ. હવે તમને એવું કહેવામાં આવે કે તમને એક આ 2 કે 3 વીઘાનું ખેતર આપ્યું, હવે તમારે એની અંદર ખેતી કરવાની છે, તો શરૂઆત ક્યાંથી કરશો? તો આપણે તો ખેતી કરી નથી એટલે આપણને ના ખ્યાલ આવે. પણ આપણે જો કોઈ ખેતરની અથવા ખેડૂતની મુલાકાત લઈએ તો આપણને ખ્યાલ આવે. તો આ 2 કે 3 વીઘાનું ખેતર તમને આપ્યું, તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તો સૌપ્રથમ જો મારે ખેતી કરવાની હોય તો હું શું કરું? તો આપેલું ખેતરની જમીનની ચકાસણી કરાવી લઉં કે ભાઈ આ જમીન કેવા પ્રકારની જમીન છે, અને એ જમીનને સુસંગત પાક કયો, કે એ જમીનમાં મેચ થાય, ત્યાં સૌથી વધુ પાક થાય એવો પાક કયો, તો એવા પાકની આપણે પસંદગી કરવી પડે. આ પહેલી વસ્તુ કરવી પડે. એટલે કોઈ પણ જગ્યાએ પહેલાં તો સૌપ્રથમ જમીનનો નમૂનો લઈ અને એ જમીનના નમૂનાની શું કરવાની? ચકાસણી કરાવવાની. હવે ચકાસણીમાં શું હોય? તો ચકાસણી માટેના સેન્ટર બનેલા છે. કૃષિ સંસાધન સેન્ટર, કેન્દ્રો છે, કે જેની અંદર આપણે જમીનનો નમૂનો લઈ જઈએ એટલે એ લોકો જમીનના નમૂનાની ચકાસણી કરે કે કયા પ્રકારની જમીન છે, કાપનું પ્રમાણ કેટલું છે, જમીનમાં ખાતર કયું છે, જમીનમાં કયા કયા પોષક તત્વો છે. એના આધારે તમને નક્કી થાય કે ભાઈ આપણે આ પાક વધુમાં વધુ લેવો જોઈએ. જેમ કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો આપણે કેવો પાક લેવો જોઈએ? તો ઘઉં જેવો પાક લેવો જોઈએ, કારણ કે ઘઉંને નાઇટ્રોજનની જરૂર વધુ પડે. તો એના માટે જમીનની સૌપ્રથમ ચકાસણી કરવી પડે. તો હવે આપણે શરૂઆત કરીએ ખેડ પદ્ધતિની. હવે ખેતી માટેની કેટલીક પદ્ધતિઓ જેને આપણે ખેડ પદ્ધતિ અથવા ખેતીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એની શરૂઆત કરીએ. ખેત પદ્ધતિ કોને કહેવાય? તો પાકને ઉછેરવા માટે ખેડૂત અનેક પ્રવૃત્તિઓ કરતો હોય છે. તો કોઈ પણ પાક આપણે વાવીએ તો એ પાકને ઉછેરવા માટે ખેડૂત શું કરે છે? અનેક પ્રવૃત્તિઓ કરે છે. અને આવી પ્રવૃત્તિઓને શું કહેવામાં આવે છે? ખેડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમે પાકને વાવો છો તો વાવણી કરો છો અથવા રોપણી કરીએ છીએ. પાકને જ્યારે પાક પૂરો થઈ જાય ત્યારે આપણે એની લણણી કરીએ છીએ, ખેતરને ખેડીએ છીએ. તો આ બધાને ખેડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે ખેડ પદ્ધતિ એટલે શું? તો પાકને ઉછેરવા માટે ખેડૂત સમયાંતરે વિવિધ પ્રવૃત્તિઓ કરતો હોય છે.
કોઈપણ પાક એને વાવો હોય તો એ પાકને ઉછેરવા માટે સમયાંતરે એટલે અમુક સમયે વિવિધ પ્રવૃત્તિઓ જે ખેડૂત કરતો હોય છે જેને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કેટલીક ખેત પદ્ધતિઓ આપેલી છે. તો આ ખેત પદ્ધતિ એક ખેત પદ્ધતિ વિશે આપણે તો સમજીએ. તો અહીંયા આપેલી ખેત પદ્ધતિની અંદર આપણે 7 પ્રકારની ખેત પદ્ધતિ આપેલી છે. તો સૌપ્રથમ પહેલી જ ખેત પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી, ત્યાર પછી રોપણી કરવી, ત્રીજા નંબરમાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈ કરવી, નીંદણથી રક્ષણ કરવું, લણણી કરવી અને પાકનું સંગ્રહ કરવો. આ મુખ્ય 7 ખેત પદ્ધતિઓ ખેડૂતે કરવાની હોય છે. તો આ ખેત પદ્ધતિઓ વિશે આપણે સમજીએ. તો આ ખેત પદ્ધતિને તમારે શોર્ટમાં યાદ રાખવા માટેનું અહીંયા એક થોડું યાદ રાખવા માટેનું એક નાનકડું સૂત્ર મેં બનાવેલું છે. ભૂરો કુશી નીલ સંગ્રહ. આ યાદ રાખવાનું છે. ભૂ એટલે થશે ભૂમિને તૈયાર કરવી, રો એટલે તમારે રોપણી કરવાની છે, કુ એટલે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર ઉમેરવાનું છે, સી એટલે સિંચાઈ કરવાની છે, ની એટલે નીંદણનો નાશ કરવાનો છે, ત્યાર પછી લ એટલે લણણી, પાક તૈયાર થાય ત્યારે પાકને વાઢવામાં આવે જેને લણણી કહેવાય, અને છેલ્લે તૈયાર થયેલા પાકનો આપણે સંગ્રહ કરવાનો છે. આ મુખ્ય 7 ખેત પદ્ધતિઓ વિશે આપણે સમજવાનું છે. તો એને યાદ રાખવા માટેનું આ સૂત્ર એકદમ સહેલું છે, યાદ રહી જશે. ભૂરો કુશી નીલ સંગ્રહ, આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આપણે એક ખેત પદ્ધતિને આપણે વારાફરતી સમજતા જશું અને આપણે એને વિશે ડિટેલમાં પણ સમજશું. પહેલું જ છે ભૂમિને તૈયાર કરવી. તો આપણે વાત કરી કે તમને ભાઈ 2 કે 3 વીઘાનું કે 5 વીઘાનું ખેતર આપ્યું, તો સૌ પ્રથમ આપણે શું કરવું છે પાક ઉત્પાદન માટે? તો પાક ઉત્પાદન માટે સૌ પ્રથમ આપણે ભૂમિને તૈયાર કરવી પડે, એટલે જમીનને તૈયાર કરવી પડે. હવે જમીન કઈ રીતે તૈયાર થાય? તો પહેલાં જ વાત કરી મેં, પહેલાં તો શું કરવાનું આપણે? તો ભૂમિનું શું કરવું પડશે? તો ભૂમિની ચકાસણી કરવાની, કયા કયા પોષક તત્વો છે આ બધી વસ્તુ સમજવાની. ત્યાર પછી 2 વસ્તુ, એક તો કુદરતી કે કૃત્રિમ ખાતર છે, જે ખાતરની વાત કરી. તો પાક જ્યારે આપણે વાવીએ પછી પણ ખાતર ઉમેરવામાં આવે છે, અને અમુક ખાતરો એવા છે કે જે જમીનમાં પહેલાં ભેળવવામાં આવે છે. તો આપણે જે જમીનની અંદર જે પોષક તત્વો ખૂટે છે, આપણે જે પાક વાવવાનો છે એ પાકને જરૂરી પોષક તત્વો, મુખ્ય પોષક તત્વો NPK યાદ રાખવાના છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જે કહીએ આપણે પોટેશિયમ. તો આ NPK પોષક તત્વોમાંથી જે પોષક તત્વ ખૂટતું હોય તો એ પ્રમાણે પોષક તત્વ માટે આપણે ખાતર ઉમેરવું પડે. એટલે ભૂમિ તૈયાર કરવામાં પહેલું કામ શું કરવાનું? તો જે જમીન છે એની અંદર પહેલાં તો ખાતર કરાવી દેવાનું. હવે કેમાં જે પોષક તત્વ ખૂટતા હોય એ પ્રમાણે. તો શરૂઆતની અંદર ભૂમિ તૈયાર કરવામાં તમે કયું ખાતર? તો એની અંદર કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક ખાતર ઉમેરવાનું નથી. છાણિયું ખાતરનો ઉપયોગ કરી અને છાણિયું ખાતર પહેલાં જમીનની અંદર શું કરવાનું? તો જે ખેતર છે એની અંદર અમુક ભાગે છાણિયું ખાતર લાવી અને એના ઢગલા કરી દેવાના. ખેડૂતો શું કરતા હોય? ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરતા હોય છે. તો પશુપાલનને અંતે એમને છાણિયું ખાતર ફ્રીમાં મળે છે, મફતમાં. કેમ કે એમને રાખેલી જે ગાય કે ભેંસ હોય અને એ ગાય કે ભેંસનું જે ગોબર ભેગું થાય એ ઉકરડાની અંદર ભેગું કરી અને એમાંથી બનાવે છે છાણિયું ખાતર. તો ભૂમિની અંદર છાણિયું ખાતર પહેલાં શરૂઆતમાં ઉમેરી દેવાનું. હવે ભૂમિને તૈયાર કરવા માટે છાણિયું ખાતરના આપણે ઢગલા કર્યા પછી કરવામાં આવે ભૂમિની અંદર ખેડ કરવામાં આવે. યાદ રાખવાનું છે, ખેડ કરવી. તો હળની મદદથી અથવા તો ટ્રેક્ટરની મદદથી ખેડૂત શું કરે છે? તો ભૂમિને ખેડ કરે છે. હવે ખેડ શા માટે કરવામાં આવે છે? તો એ સમજી લઈએ. તો ખેડ કરવાથી શું થશે? તો ભૂમિનો જે ભાગ હશે એ ઉપર નીચે થઈ જશે, એટલે ભૂમિ પોચી બનશે અને એની અંદર હવાની અવર જવર થશે. એટલે ભૂમિની અંદર પોચી, ભૂમિ આખી ઉલટાય, એટલે નીચેની જમીન ઉપર આવી જાય, ઉપરની જમીન નીચે જતી રહે, અને ભૂમિ ઉલટાવાના કારણે એ ભૂમિ પોચી બને છે. અને ભૂમિ પોચી બનવાથી પેલું જે આપણે છાણિયું ખાતર નાખ્યું હોય એ જમીનમાં ભળી જાય, અને છાણિયું ખાતર ભળવાથી શું થશે? તો અળસિયાની સંખ્યા વધી જશે. તો ભૂમિ પોચી થશે એટલે અળસિયાની અવર જવર ને અળસિયાની સંખ્યા વધવાથી ફળદ્રુપ ભૂમિ બની જશે. એટલે કે આપણી જમીન ખૂબ જ ફળદ્રુપ થશે અને પાક સારામાં સારો એની અંદર ઉત્પન્ન થશે. તો સૌપ્રથમ શું કરવાનું? ભૂમિને તૈયાર કરવાની. ભૂમિ તૈયાર કરવા માટે સૌપ્રથમ છાણિયું ખાતર કે એવું કુદરતી ખાતર ઉમેરી દેવાનું. ત્યાર પછી ખેડ કરવી.
ખેડ કરવાથી ખેડ શેનાથી કરી શકાય તો ખેડ હળ વડે કરી શકાય અને ટ્રેક્ટરની મદદથી પણ કરી શકાય। એટલે ભૂમિને શું કરાવવાની, ઉલટાવવાની, એટલે જમીનમાં નીચેનો ભાગ ઉપર અને ઉપરની જમીન નીચે આવી જશે અને જેના કારણે જમીન પોચી બનશે, હવાની અવર જવર વધશે અને જમીનની ભેજ ધારણ શક્તિમાં પણ શું થશે તો વધારો થશે, અળસિયાની સંખ્યા વધશે। અને અળસિયું શું કરે તો અળસિયું એ ખેડૂતનો મિત્ર છે। તો આવું કારણ પણ તમારે સમજવાનું છે। અળસિયું એ માટી ખાય અને માટી બહાર કાઢે, એ માટી ખાય અને માટી બહાર કાઢે છે તો મળ દ્વારા માટીને બહાર પાછી કાઢે, એના કારણે માટી ઉલટાય અને માટી પોચી બને છે। એટલે અળસિયું એ જમીનને ફળદ્રુપ બનાવે છે તો અળસિયાની સંખ્યા પણ અહીંયા વધી જશે। ત્યાર પછી માટીની અંદર, જમીનની અંદર મોટા જે ઢેફા હશે, ઢેફા એટલે મોટા માટીના જે પથ્થર કહીએ, એના ખેડ કરવાથી એ ભાગે અને જમીન તૈયાર થઈ જશે, આપણી ભૂમિ ખેતી કરવા માટે તૈયાર થઈ જાય છે। તો પહેલું જ કામ છે ભૂમિને તૈયાર કરવી એટલે ખેડ કરવી। હવે ખેડ કર્યા પછી જમીનને પાછી સમતલ કરવી પડે। તો ખેડ કરીએ એટલે શું થાય, ભૂમિ ઉપર નીચે થઈ જાય તો ખળબચડી થઈ ગઈ હશે, તો એના માટે તમારે ભૂમિને ખેડ કર્યા પછી સમતલ કરવી પડશે। હવે સમતલ કરવા માટે તમારે સમારનો ઉપયોગ થાય અથવા ટ્રેક્ટરની મદદ, ટ્રેક્ટરની પાછળ પણ એકદમ લાકડું, એકદમ સમતલ લાંબુ લાકડું જેને આપણે સમાર કહીએ, એ સમારને મૂકી અને સમાર ફેરવવામાં આવે એટલે આખી જમીન પાછી જીતે શું થઈ જાય, એકદમ સમતલ થઈ જાય। જમીન સમતલ કરવાથી શું ફાયદો થશે તો સિંચાઈ કરવામાં તમારે ફાયદો થાય। પણ જમીન જો ખાડા ખવડી અને ઉપર નીચે રહી જાય તો પાણીને કઈ બાજુથી ક્યાં પાકને આપવું એ સિંચાઈ કરવાની અંદર તકલીફ પડે। એટલે ભૂમિને પછી શું કરવામાં, પહેલાં ખેડ કરવામાં આવે, પછી સમતલ કરવામાં આવે। ખેડ કરવા માટેનું સાધન હળ અથવા ટ્રેક્ટરની મદદથી અને સમારની મદદથી જમીનને સમતલ કરવામાં આવે છે। હવે જેમ ભૂમિ તૈયાર થઈ ગઈ આપણી, તો હવે શું કરવું પડશે તો રોપણી કરવાની છે। રોપણી પણ કહેવાય અને એને વાવણી પણ કહેવાય। તો રોપણી અથવા વાવણી, તો ભૂમિ તૈયાર કર્યા પછી એ ભૂમિની અંદર સમયાંતરે એટલે એકદમ સમાંતર રેખાની જેમ પાળા બનાવવામાં આવે। એ પાળા એના માટે બનાવવામાં આવે કે સિંચાઈ કરવામાં તમને ખૂબ જ ઉપયોગી રહે અને પાકને કેટલો દૂર, એક છોડથી બીજો છોડ કેટલો દૂર રાખવો એની પણ તમને ખબર પડે। એટલે દરેક પાકને જમીનમાંથી પૂરતા પોષક તત્વો મળી રહેવા જોઈએ માટે આપણે પાકની, બે પાકની વચ્ચેની જે લાઈન હોય, પાક કેવી રીતે વાવવામાં આવે, જેમ તેમ દાણાને આપણે છૂટા ખેતરમાં નાખી દેવાના નથી, તો ઊભી લાઈનની અંદર એટલે કે આપણે પાળા બનાવવાના છે અને એ પાળાને ચાસ કહેવામાં આવે। યાદ રાખજો, બે પાળા વચ્ચેનો, બે સમાંતર પાળા વચ્ચેની જે જગ્યા હોય જેને આપણે શું કહીએ તો ચાસ કહીએ, તો ચાસ પાડવામાં આવે, પાળા કરવામાં આવે અને એ પાળાના ભાગમાં જમીનની અંદર બીજની રોપણી એટલે કે બીજની રોપણી કરવામાં આવે છે। તો બીજો જે મુદ્દો છે રોપણી કરવી, તો રોપણી કરવી એટલે ખ્યાલ આવી ગયો। તો આપણે જે બિયારણ લાયા છે, હા, તો આની અંદર પાછો એક મુદ્દો એ પણ ઉમેરી શકાય। ભૂમિ તૈયાર કરી ત્યાર પછી બિયારણની પસંદગી કરવાની, એટલે આપણે જે પાક ઉગાડવો છે તો એ પાકને અનુરૂપ આપણે બિયારણ લાવવું પડે। બિયારણ એટલે બીજ, કે જે પાક ઉગાડવા માટે જે દાણા આપણે બીજ નાખીએ છીએ ખેતરની અંદર, જેને બિયારણ કહેવામાં આવે છે। એટલે ઉત્તમ કક્ષાના સારા ગુણવત્તાવાળા બિયારણની આપણે પસંદગી કરવાની છે અને ઉચ્ચ કક્ષાનું બીજ આપણે લાવવાનું છે અને એ બીજને હવે ખેતરની અંદર રોપણી કરવાની છે। એટલે બીજો મુદ્દો થઈ ગયો રોપણી કરવી અથવા વાવણી કરવી। હવે દરેક પાક માટે બિયારણ નથી હોતું, અમુક પાક એવા છે કે જેની અંદર રોપા લાવવામાં આવે, જેને ધરું કહેવાય। યાદ રાખજો, ધરું, ધરું એટલે શું તો હવે તમારે ડુંગળીનો પાક વાવો છે તો ડુંગળી માટેના કંઈ બિયારણ કે બીજ ના આવે, તો ડુંગળીના નાના નાના રોપા લાવવાના અને ખેતરમાં એને ચોપવામાં આવે, તો એને શું કહેવામાં આવે, ધરું કહેવામાં આવે। ઘણા બધા પાક એવા છે કે જેની અંદર તૈયાર ધરું લાવવામાં આવે અને એ ધરું એટલે નાના છોડવા, એકદમ નાના હોય કે જેને જમીનમાં સીધા છોડને રોપવામાં આવે। અને અમુક પાક જેમ કે ઘઉં જેવા પાક છે, ઘઉં અથવા તો બીજા કઠોળના પાક છે, તો જેની અંદર રોપા નહીં, સીધા બિયારણ લાવવામાં આવે, એટલે બી લાવવામાં આવે અને બીને જમીનમાં વાવવામાં આવે। તો આપણે શાકભાજીની કે એની ખેતી કરવી હોય તો એના માટે અમુક જગ્યાએ ધરું લાવવું પડે અને ધરુંને લગાવવું પડે। તો આપણે રોપણી કરી દીધી, તો ચાસ પાડ્યા, ચાસ પાડીને ઊભા પાળા કરી અને રોપણી કરવામાં આવે છે। હવે ત્રીજો મુદ્દો છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવાનું।
તો જમીનને જરૂરિયાત પ્રમાણે આપણે ખાતર ઉમેરવાનું છે. બને ત્યાં સુધી કુદરતી ખાતરનો ઉપયોગ કરવાનો છે. કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછો કરવો, કેમ કે જે કૃત્રિમ ખાતર છે અમુકવાર ભૂમિ માટે નુકસાન કરતા અને પ્રદૂષણ પણ ફેલાવે છે. પણ અમુક પાકની અંદર કૃત્રિમ ખાતર ઉમેરવું પડે તો જ પાક ઉત્પાદન સારું થાય, પણ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાનો. હવે કુદરતી ખાતરમાં કોનો સમાવેશ થાય અને કૃત્રિમ ખાતરમાં કોનો સમાવેશ થાય એ તમને સમજાવી દઉં. કુદરતી ખાતરની અંદર છાણિયું ખાતર કે જે છાણમાંથી બને છે, ત્યાર પછી બાયોગેસમાંથી મળતું ખાતર, તો એ પણ એક સેન્દ્રિય ખાતર છે, કુદરતી ખાતર છે. વર્મી કમ્પોસ્ટ તમે નામ સાંભળ્યું હશે, જે અળસિયાનું ખાતર કહેવામાં આવે, કે જે અળસિયાની અંદરથી ખાતર બનાવવામાં આવે, જેને વર્મી કમ્પોસ્ટ, અળસિયાનું ઉત્પાદન કરવામાં આવે અને એ અળસિયાને પાછા જમીનમાં, ખેતરમાં જ્યાં ત્યાં ઠલવી દેવામાં આવે, એટલે જમીનમાં અળસિયાનું પ્રમાણ વધી જાય અને જમીન ઓટોમેટિક અળસિયાના કારણે કેવી બની જાય, તો ફળદ્રુપ બની જાય. તો અળસિયાના ખાતરનું નામ છે જેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે, યાદ રાખવાનું છે. ત્યાર પછી લીલો પડવાશ એટલે શું? તો સૌપ્રથમ પાક વાવતા પહેલાં નાના અમુક એવા પાક છે એને ઉગાડવામાં આવે, પછી એ પાક સાથે જ્યારે છોડવા એના મોટા થાય તો લીલા પાંદડા અને લીલા છોડવા હોય તો એની સાથે જમીનમાં પાછા દાટી દેવામાં આવે, જેને લીલો પડવાશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા ખાતર એક એવા ખાતર છે, તો કુદરતી ખાતર છે. તો કુદરતી ખાતરમાં કમ્પોસ્ટ ખાતર છે, ત્યાર પછી છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ, એ થઈ ગયા આપણા કુદરતી ખાતર. કૃત્રિમ ખાતર, હવે કૃત્રિમ ખાતર કોને કહીએ? તો જેને રાસાયણિક ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારખાનાઓમાં અને ફેક્ટરીઓની અંદર પોષક તત્વયુક્ત ખાતર બનાવવામાં આવે છે. જેમ કે N, P અને K ધરાવતા કૃત્રિમ ખાતરની વાત કરીએ, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ મુખ્ય પોષક તત્વો છે જે પાકને જરૂરી છે. તો એ ધરાવતા જે ખાતરો છે, જે કૃત્રિમ ખાતર આપણે ઓળખીએ છીએ. જેમ કે એક ખાતરનું તમને નામ પણ આપું કે યુરિયાનું નામ તમે સાંભળ્યું હશે. તો યુરિયા એ ઘઉંના પાક માટે ખૂબ જ જરૂરી કૃત્રિમ ખાતર છે. તો યુરિયાને આપણે જમીનમાં ઉમેરીએ જ્યારે ઘઉંનો પાક લીધો હોય ત્યારે, એટલે ઉત્પાદન મબલક થાય. તો એના માટેના જે ખાતર, જે રાસાયણિક ખાતર છે, જેને કારખાનામાં બનાવવામાં આવે છે, જેને ઉદ્યોગોમાં બનાવવામાં આવે છે, તો તમે કદાચ યુરિયા બનાવતી કંપનીઓનું નામ પણ સાંભળ્યું હશે. કલોલથી આગળ જતાં એક ઇફકો કરીને આખી કંપની છે જે યુરિયા ખાતર બનાવે છે, તો એને કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પાક કર્યા પછી ખાતર, હવે ખાતર આપવા માટેની પણ પદ્ધતિઓ છે. ખાતરને જેમ તેમ ના અપાય, તો ખાતરને પાણી સાથે પણ આપવામાં આવે છે, એનો છંટકાવ પણ કરવામાં આવે છે. ત્યાર પછી પાણીની જે નહેર હોય, સિંચાઈ હોય, તો એ સિંચાઈની સાથે પાણીમાં ઓગળી જાય એવા ખાતરને સિંચાઈ પાણી સાથે આપવામાં આવે. અને અમુક ખાતરને કેવા આવે કે દાણાને છૂટા ફેંકવામાં આવે, અને લિક્વિડ સ્વરૂપના ખાતર હોય તો એને પંપ દ્વારા છાંટવામાં પણ આવે છે. તો આ છે કુદરતી અને કૃત્રિમ ખાતર. ત્યાર પછીનો મુદ્દો છે સિંચાઈ. ચલો, સિંચાઈ એટલે શું? તો સિંચાઈ શબ્દ સમજો. સિંચાઈ એટલે આપણે પાક સુધી પાણીને પહોંચાડવાની પદ્ધતિ કે જેને સિંચાઈ કહેવામાં આવે છે. તો સિંચાઈ શબ્દ તમને ખ્યાલ આવી ગયો? પાક સુધી આપણે તો પાકની મુખ્ય જરૂરિયાતો શું? તો પાકને શું જોઈએ? તો પાકને પાણી જોઈએ, હવા જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ, અને જમીનમાંથી પોષક તત્વો પાકને ખૂબ જ આવશ્યક છે. તો જમીનમાં રહેલા જે પોષક તત્વો NPK વાત કરી, એ મેન ગુરુ પોષક તત્વો છે. આ ઉપરાંત ઘણા બધા પોષક તત્વો છે, જેમ કે સલ્ફર. તો આ બધા પોષક તત્વો પાકને ખૂબ જ જરૂરી છે. તો સિંચાઈની વાત કરીએ તો સિંચાઈ કોને કહીએ? તો પાક સુધી આપણે પાણીને જે પહોંચાડીએ, જેને સિંચાઈ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે સિંચાઈની પણ કેટલીક પદ્ધતિઓ છે. તો સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ અને નવી પદ્ધતિઓ પણ છે. તો પરંપરાગત પદ્ધતિઓની વાત કરીએ તો એને આપણે પાળા પદ્ધતિ કહીએ, એટલે એને ધોરિયા પદ્ધતિ કહેવાય. ધોરિયું એટલે શું? ધોરિયું એટલે નીક, એટલે એવી એક નીક બનાવી અને એની અંદરથી પાણી વહેવડાવી અને પાક સુધી પાણી પહોંચાડવામાં આવે છે, જેને ધોરિયા પિયત પદ્ધતિ કહેવાય. ત્યાર પછી આધુનિક પદ્ધતિની વાત કરીએ તો એની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ છે, ત્યાર પછી માટલા પિયત પદ્ધતિ છે, અને ફુવારા પિયત પદ્ધતિ છે, જે એકદમ મોડર્ન પદ્ધતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ નવી પદ્ધતિઓમાં. તો સૌપ્રથમ પહેલાં તો ખેતી જ્યારે થતી ત્યારે ધોરિયાની મદદથી, કૂવા દ્વારા સિંચાઈ કરવામાં આવતી,
પછી બોરવેલ દ્વારા સિંચાઈ કરવામાં આવે તો એના પ્રમાણે સિંચાઈ કરવામાં આવતી, જે પરંપરાગત સ્ત્રોત છે. જૂના જમાનાની વાત કરીએ તો કદાચ તમે જૂના પિક્ચર જોયા હશે તો એની અંદર ખેતર સુધી પાણીને કઈ રીતે લઈ જવામાં આવે છે, તો એની અંદર એક મોટું ચામડાનું એક પાત્ર જેવું હોય જેને આપણે કોસ કહીએ. એ કોસની અંદર કૂવામાં કોસ નાખવામાં આવે અને એની સાથે બળદને બાંધી અને બળદને આગળ અને પાછળ ફેરવવામાં આવે એટલે કૂવામાંથી કોસમાંથી પાણી ભરાઈ અને નીકની અંદર એ પાણી આવે અને પાણી એ પાક સુધી પહોંચે. તો આવી પદ્ધતિથી સૌપ્રથમ સિંચાઈ કરવામાં આવતી હતી. હવે તો તમે શું ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે છોડવાના મૂળ આગળ આખા ખેતરની અંદર પાઇપલાઇનો લગાવેલી હોય અને એ પાઇપલાઇનની અંદર જે છોડવાના જે મૂળ હોય એ મૂળ આગળ નાના નાના કાણા પાડેલા હોય અને એના આધારે ટપકે ટપકે પાણી છોડને મળી રહે છે. તો એ પદ્ધતિને ટપક સિંચાઈ પદ્ધતિ કહીએ. ત્યાર પછી માટલા પિયત પદ્ધતિ. તો ફળોની ખેતીની અંદર જે ફળનું આપણે છોડ કે શ્રુપ કે વૃક્ષ છે તો એની નજીક કાણાવાળું માટલું મૂકવામાં આવે અને માટલામાં પાણી ભરી દેવામાં આવે એટલે કાણા મારફતે મૂળને પાણી ધીમે ધીમે મળ્યા કરે, જેને માટલા પિયત પદ્ધતિ. અને ફુવારા પિયત પદ્ધતિની વાત કરીએ તો એની અંદર જે અમુક છોડની અંદર ફુવારા, ખેતરની અંદર ફુવારા ગોઠવેલા હોય, જે ફુવારાનું સંચાલન આખું કમ્પ્યુટરથી સંચાલિત હોય કે ભૂમિની અંદર ભેજનું પ્રમાણ વધી જાય એટલે ઓટોમેટિક ફુવારા બંધ થઈ જાય અને જેવું ભૂમિ સૂકી થાય તો પાણીની જરૂરિયાત આવે એટલે પાછા ઓટોમેટિક ફુવારા ચાલુ થઈ જાય. તો આવું સંચાલન કરતી જે નવી જ પદ્ધતિ છે જેને ફુવારા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો આ સિંચાઈની વાત કરી, સિંચાઈની પદ્ધતિ. ત્યાર પછીની વાત કરીએ નિંદણથી રક્ષણ. હવે શબ્દ એ સમજવાનો છે કે નિંદણ એટલે શું. તો નિંદણ કોને કહીએ તો પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ કે જે પાકને મળતા સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્વની અંદર ભાગ પડાવે છે, જેના કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેને નિંદણ કહેવામાં આવે છે. આ નિંદણનો નાશ કરવો પડે. સમયાંતરે ખેડૂત નિંદણનો નાશ કરે છે. તો પાકની સાથે બિનજરૂરી જે વનસ્પતિ ઉગી નીકળે છે જેના કારણે પાક ઉત્પાદન ઘટે છે, જેને નિંદણ કહીએ આપણે. તો નિંદણનો નાશ કરવા માટેની પણ પદ્ધતિઓ છે. નિંદણનાશક દવાઓ પણ આવે. તો પહેલું તો ન કરીએ તો ખેડૂત પરંપરાગત ખેતીમાં જે નિંદણ થયું હોય એને શું કરવામાં આવે, ખુરપી અથવા દાંતરડાની મદદથી ખેતરમાંથી ખોદી અને નિંદણને દૂર કરે છે. ત્યાર પછી નાના નાના ટ્રેક્ટર દ્વારા પણ નિંદણને દૂર કરી શકાય છે. તો બે પાકની વચ્ચે એટલે કે બે છોડની વચ્ચે જગ્યા વધુ હોય તો એ આખું નિંદણ દૂર કરવા માટે નાના ટ્રેક્ટરથી પણ કરી શકાય. અને નિંદણનાશક દવાઓનો પણ ઉપયોગ થાય છે કે જે દવા છાંટી દેવામાં આવે એટલે નિંદણ ઓટોમેટિક નાશ પામે છે અને આ રીતે તમે નિંદણનો નાશ કરી શકાય. તો એ નિંદણથી રક્ષણ કરવું. ત્યાર પછીની જે પદ્ધતિ છે જેને આપણે લણણી કહીએ, એટલે આપણો પાક તૈયાર થઈ જાય એટલે છેલ્લે પાકની શું કરવામાં આવે, લણણી કરવામાં આવે. લણણી એટલે શું, તો એને પાકને દાંતરડાની મદદથી અથવા તો ટ્રેક્ટરની મદદથી અથવા તો હાર્વેસ્ટર જેવા સાધનની મદદથી પાકને કાપી અને એક જગ્યાએ ભેગો કરવામાં આવે, જેને આપણે લણણી કહીએ છીએ. તો એ લણણીની પણ કેટલીક પદ્ધતિઓ છે. લણણી કરવાની જુદી જુદી રીતો છે. જુદા જુદા પાકમાં જુદી જુદી રીતે લણણી કરી શકાય. જેમ કે ઘઉંનો પાક હોય તો દાંતરડાની મદદથી અથવા તો હાર્વેસ્ટરની મદદથી, બહુ મોટું વિશાળ ખેતરો હોય ઘણા બધા, તો આખું એક હાર્વેસ્ટરની મદદથી એક જ સાથે ખૂબ જ ઝડપથી ઘઉંનો પાકની લણણી એ પંજાબની અંદર જોવા મળે છે. અને આપણે નાના જે ખેતરોમાં તમે દાંતરડાથી પણ લણણી કરી શકે છે. જેમ કે કપાસ જેવો પાક હોય તો એની લણણી કરવાની નથી હોતી, પણ એની અંદરથી જે રૂ આવે એ રૂને ખેડૂત શું કરે છે, મેળવે છે. એટલે પાકની એક પ્રકારની લણણી જ કહેવાય. ત્યાર પછી ચાના ઢોળાવાળા બગીચાની અંદર નાના નાના પાંદડા તોડી અને તમે ઘણા બધા પિક્ચરોમાં પણ જોયું હશે તો એક પ્રકારની લણણી કહીએ આપણે. એટલે એવું ના હોય કે દાંતરડાથી પાકને કાપી નાખો એટલે લણણી, એવું નથી. પણ જે પાક ઉત્પન્ન થઈ ગયો, પાક તૈયાર થઈ ગયો, એ પાકને મેળવવાની જે પદ્ધતિ છે જેને આપણે લણણી કહીએ છીએ. જેના મુખ્ય સાધનમાં વાત કરી તો આ બધા પાકો જે છે આપણા, તો એ પાકની અંદર આપણે દાંતરડાનો, ટ્રેક્ટરનો, હાર્વેસ્ટર અને ઘણા બધા સાધનોનો અને જાતે હાથથી ચૂંટીને જે તે પાકને ચૂંટીને પણ લણણી કરી શકાય છે. તો એ લણણીની પદ્ધતિ. અને છેલ્લે પાકની લણણી કર્યા પછી એ પાકની અંદરથી દાણાને દૂર કરો, દાણા કાઢવામાં આવે. એની અંદર રહેલા ફોતરો, અંદર બીજા કચરો એને દૂર કરી અને પાકને આપણે શું કરવામાં આવે, એમાંથી દાણા જે દૂર કરવામાં આવે
અને દૂર કરી અને પછી જે પાક તૈયાર થઈ ગયો એ પાકનો સંગ્રહ કરવામાં આવે. એટલે આપણે સમજી લો કે કોઈ પાક છે તો ઘઉંનો પાક છે તો ઘઉંના પાકની જ્યારે લણણી કરી ત્યાર પછી એને છોડવાને કાપી દીધા પછી ઘઉં તૈયાર થઈ જાય એટલે કાપી દેવામાં આવે. પછી એને સૂકવવામાં આવે. સુકાઈ જાય પછી એની અંદરથી શું કરવામાં આવે તો એની અંદરના ઉપરના જે ભાગમાં ઘઉંના છે તો એની અંદરથી આપણે ઘઉંના દાણાને છૂટા કરી અને પછી એની અંદર રહેલો કચરો તે બધું દૂર કરી અને પછી કોથળાઓમાં ભરી અને એ પાકને સારી જગ્યાએ એને સંગ્રહ કરવામાં આવે છે કે જ્યાં ઉંદરનો ત્રાસ ના હોય. ત્યાર પછી કેમ કે પાકને નુકસાન કરતા પ્રાણીઓની વાત કરીએ તો એ ઉંદર છે, તો એ ઉંદરનો ત્રાસ ના હોય અને સારા ઓરડા હોય કે જ્યાં ભેજ પણ જમીનમાં ના હોય એ પ્રમાણે કોથળાની અંદર પાકનો સંગ્રહ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા પાક એટલે શું, ત્યાર પછી ભારતની અંદર મુખ્ય 2 પ્રકારની સિઝન લેવામાં આવે, એના આધારે પાકના 2 પ્રકાર પડે, ખરીફ પાક અને રવિ પાક. અને ત્યાર પછી આપણે ભણ્યા ખેત પદ્ધતિઓ, એટલે ખેડૂતે જે સમયાંતરે જે ખેતરની અંદર જે પાક ઉછેરવા માટે જે પદ્ધતિઓ અપનાવે છે જેને આપણે ખેત પદ્ધતિ કહીએ છીએ. અને મૂળભૂત એટલે મુખ્ય 7 ખેત પદ્ધતિઓ આપણે આજે શીખ્યા.